ગામા તરંગો એ સૌથી વધુ આવૃત્તિ અથવા તો સૌથી ઓછી તરંગ લંબાઈ ધરાવતા તરંગો છે. ભાઈ આ તરંગો ક્યાં ઉત્પન્ન થાય તો જો ગામા તરંગો હંમેશા છે ને ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય. આ તરંગો હંમેશા ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન ઉત્પન્ન થાય છે. ન્યુક્લિયર પ્રક્રિયામાં રેડિયોએક્ટિવ તત્વો હોય એમાંથી પણ ઉત્પન્ન થાય અથવા તો કોઈ બી ન્યુક્લિયર પ્રક્રિયા કરવામાં આવે એ દરમિયાન પણ આવા તરંગો ઉત્પન્ન થઈ શકે છે. ઓકે, એના કરતા સહેજ ઓછી આવૃત્તિ વાળા તરંગો, ગામા તરંગ કરતા સહેજ ઓછી આવૃત્તિ વાળા તરંગો એને આપણે એક્સ-રે કહીએ છીએ. ક્ષ-કિરણ એના કરતા આવૃત્તિ ઘટતી જાય છે, તરંગ લંબાઈ વધતી જાય. ઓકે, એટલે આના કરતા આવૃત્તિ છે ઓછી, આના કરતા તરંગ લંબાઈ વધુ. ભાઈ આ એક્સ-રે જે છે એ સામાન્ય રીતે ખૂબ જ મોટો પરમાણુ ક્રમાંક ધરાવતી ધાતુ, જેને સંક્રાંતિ ધાતુઓ તમે કહો છો. આ સંક્રાંતિ ધાતુઓ પર પુષ્કળ ઉર્જા સાથે ઇલેક્ટ્રોનનો મારો ચલાવવામાં આવે. આ સંક્રાંતિ ધાતુઓનો પુષ્કળ ઉર્જા સાથે ઉર્જાવાળા ઇલેક્ટ્રોનનો મારો ચલાવવામાં આવે એટલે કે પ્રતાડિત મારો ચલાવવા that પ્રતાડિત અથડાવ. આ એક્સ-રે ઉત્પન્ન થાય છે. ભાઈ આ એક્સ-રે આપણે બધા જ જાણીએ છીએ કે એનો ઉપયોગ આપણે બધાને ખબર છે. આપણા શરીરના કોઈએ કેટલા હાડકા તોડ્યા અથવા આપણે સામેવાળાના કેટલા હાડકા તોડ્યા એ ચેક કરવું હોય તો એક્સ-રે પડાવવું પડે. આમ ટૂંકમાં એવું કહી શકાય કે એક્સ-રે જે છે એ ઔષધીય ગુણધર્મમાં સામાન્ય રીતે ઉપયોગમાં લઈએ છીએ. એક્સ-રે કરતા ઓછી આવૃત્તિ વાળા તરંગો એને અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી તરંગ પણ કહે છે. અલ્ટ્રાવાયોલેટ અથવા પારજાંબલી તરંગ આવૃત્તિ ઘટતી જાય છે, તરંગ લંબાઈ વધતી છે. ઓકે, આવા તરંગો ક્યાંથી ઉત્પન્ન થાય તો આવા તરંગો સામાન્ય રીતે જ્યારે કોઈ પદાર્થ ખૂબ જ ગરમ પદાર્થ એ અલ્ટ્રાવાયોલેટ ઉત્પન્ન કરી શકે. આ ઉપરાંત ખાસ પ્રકારના બલ્બ માંથી અલ્ટ્રાવાયોલેટ ઉત્પન્ન કરવામાં આવે છે. જો તમને બધાને ખબર હોય તો શરૂઆતમાં જ્યારે તમે પાણીના શુદ્ધિકરણ માટે એક્વાગાર્ડ ને બધી સિસ્ટમ આવી એ પહેલા પાણીનું શુદ્ધિકરણ કરવા માટે અલ્ટ્રાવાયોલેટ બલ્બના ઉપયોગ કરતા હતા. આજની તારીખમાં અત્યારે હાલ કોરોનાની આ પરિસ્થિતિમાં અલ્ટ્રાવાયોલેટ ટ્યુબલાઇટ તમે ઘરમાં લગાડી દો, રૂમ બંધ કરી 5-10 મિનિટ ટ્યુબલાઇટ અલ્ટ્રાવાયોલેટ ટ્યુબલાઇટ ચાલુ કરીને તમારે બધા બહાર નીકળી જવાનું. 10 મિનિટ માટે રૂમની અંદર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ ચાલુ રાખવો અને પછી એને બંધ કરી દો તો રૂમની અંદર જે કઈ બેક્ટેરિયા હોય, જે કઈ વાયરસ હોય એ નાશ પામે અલ્ટ્રાવાયોલેટ દ્વારા. માટે અલ્ટ્રાવાયોલેટનો ઉપયોગ આ રીતે આજની તારીખમાં આપણે કરીએ છીએ. ધ્યાન રાખજો. ભાઈ અલ્ટ્રાવાયોલેટ કરતા ઓછી તરંગ લંબાઈ, સહેજ ઓછી તરંગ લંબાઈ ધરાવતા અલ્ટ્રાવાયોલેટ કરતા સહેજ ઓછી આવૃત્તિ ધરાવતા તરંગો એટલે દ્રશ્ય પ્રકાશના તરંગો. બહુ નાનો વિસ્તાર છે. દ્રશ્ય પ્રકાશના તરંગો જે છે એ 400 નેનોમીટર થી માંડીને 700 નેનોમીટર જેટલી તરંગ લંબાઈ ધરાવતો વિસ્તાર છે. સૌથી નાનો વિસ્તાર છે એમ ગણી શકાય.
આ દ્રશ્ય પ્રકાશ જે છે એ દ્રશ્ય પ્રકાશ તરંગો અલ્ટ્રાવાયોલેટ કરતા એની આવૃત્તિ ઓછી અને પારજાંબલી કરતા તરંગ લંબાઈ વધારે. આવા જે દ્રશ્ય પ્રકાશના તરંગો જે છે ને એ આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે સૌર પ્રકાશમાંથી જોવા મળે અથવા ટ્યુબલાઇટ બલ્બમાંથી આપણને આ તરંગો ઉત્પન્ન થતા જોવા મળે છે. આપણે બધા દ્રશ્ય પ્રકાશથી પરિચિત છે. દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? તો હું તમે જોવા માટે કરીએ. તમે બધા જ જાણો છો કે આ દ્રશ્ય પ્રકાશ વિભાગના તરંગો જો ના હોય ને તો આપણે જોઈ શકીએ. એની સિમ્પલ ઉદાહરણ, રાત્રિ દરમિયાન જો સૂર્યપ્રકાશ કે બલ્બ ટ્યુબલાઇટ જેવી કોઈ બી વસ્તુ હાજર ના હોય તો આપણે જોઈ શકતા નથી. ધેટ મીન્સ આપણી આંખની સંવેદના જે છે ને એ 400 નેનોમીટર થી 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા તરંગો પૂરતું મર્યાદિત છે. બાકીના તરંગો માટે આપણે આંધળા છે, ધ્યાન રાખજો. ઓકે, દ્રશ્ય પ્રકાશ કરતા ઓછી આવૃત્તિ વાળા તરંગોને પારરક્ત તરંગો કહીએ છીએ, જેને ઇન્ફ્રારેડ તરંગો તરીકે પણ ઓળખીએ છીએ. આ પારરક્ત તરંગો છે. આવા પારરક્ત તરંગો સામાન્ય રીતે કોઈ પણ પદાર્થ જ્યારે ગરમ થાય એટલે સહેજ પણ ગરમ થાય એટલે એ પારરક્ત તરંગોનું ઉત્સર્જન ચાલુ કરી દે છે. પદાર્થ કે અણુ ગરમ થતા તે પારરક્ત તરંગો ઇન્ફ્રારેડ તરંગોનું ઉત્સર્જન ચાલુ કરી દે છે. અમુક પ્રકારના બલ્બ દ્વારા પણ પારરક્ત તરંગો આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. ભાઈ, આ પારરક્ત તરંગનો વિસ્તાર ખૂબ જ મોટો છે. દ્રશ્ય પ્રકાશની કમ્પેરિઝનમાં તો ઘણો વધારે છે. પારરક્ત તરંગો કરતા વધુ પારરક્ત તરંગો કરતા વધુ તરંગ લંબાઈ ધરાવતા તરંગો, જેને આપણે માઇક્રો તરંગો તરીકે ઓળખીએ છીએ. આજે માઇક્રો તરંગ જે છે ને એ માઇક્રો તરંગ સામાન્ય રીતે વેક્યુમ ટ્યુબમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે. ખાસ પ્રકારની ટ્યુબ, એવું નહીં, વેક્યુમ ટ્યુબ એટલે રિયલમાં શૂન્ય અવકાશી ટ્યુબ. પણ આ જે વેક્યુમ ટ્યુબ જે છે એ ગમે તેવી વેક્યુમ ટ્યુબ નહીં, એના માટે ખાસ પ્રકારની વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવો પડે છે. આપણા જે ઘરમાં માઇક્રોવેવ ઓવન જે છે ને એ બીજું કઈ જ નથી, માઇક્રો તરંગ પર ચાલતું સાધન છે. અને એમાં ઉત્પન્ન કરવા માટે છે ને મેગ્નેટ્રોન વાપરવું પડે છે. એટલે એમાં વેક્યુમ ટ્યુબ તરીકે મેગ્નેટ્રોન આવેલું છે. માઇક્રો તરંગ કરતા વધુ તરંગ લંબાઈ ધરાવતા તરંગો એટલે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો. રેડિયો તરંગો બે પ્રકારના હોય છે, ટૂંકી તરંગ લંબાઈ અને મોટી તરંગ લંબાઈ ધરાવતા. એ બંનેને આપણે રેડિયો તરંગ જ કહીએ છીએ. ભાઈ, આ રેડિયો તરંગો જે છે એ કોઈ પણ વાહક તારમાં વિદ્યુત ભારને પ્રવેગિત કરી, એટલે ટૂંકમાં વિદ્યુત ભાર પ્રવેગિત થાય એટલે વીજ પ્રવાહ વયો કહેવાય. કારણ કે વિદ્યુત ભાર પ્રવેગિત થાય એટલે વિદ્યુત ભાર ગતિ કરે, અને વિદ્યુત ભાર ગતિ કરે એટલે વીજ પ્રવાહ રચાતો હોય. એટલે વાહક તારમાં વિદ્યુત ભારને પ્રવેગિત કરીને આવા રેડિયો તરંગો ઉત્પન્ન કરવામાં આવે છે. ભાઈ, આ જુદા જુદા વિદ્યુત ચુંબકીય તરંગોનું વર્ગીકરણ કર્યું, આને વર્ણપટ કહેવાય. આપણે આ જે વર્ણપટ મેળવીએ છીએ એ વર્ણપટને આધારે એમસીક્યુમાં આવું પૂછાતું હોય છે કે ભાઈ ક્રમમાં આ રીતે આપેલું હોય અને તમને એમ કહેવામાં આવે કે આને ચડતા ક્રમમાં આવૃત્તિની દ્રષ્ટિએ દર્શાવો અથવા તો તરંગ લંબાઈની દ્રષ્ટિએ. એ ક્રમ માટે તમારે આ ક્રમ યાદ રાખવાનો રહેશે. ઓકે, આપણને એ પણ ખબર હોય છે કે સૌથી વધુ આવૃત્તિ ધરાવતું તરંગ એટલે ગામા તરંગ અને સૌથી ઓછું આવૃત્તિ ધરાવતું તરંગ એટલે રેડિયો તરંગ. ઓકે, આ દરેકના ઉપયોગ પણ સમજતા જઈએ એટલે આપણને ચેપ્ટર પૂરું થાય. શરૂઆત કરું છું ગામા તરંગ.
ભાઈ મેં હમણાં જ કીધું ગામા તરંગ ક્યાંથી ઉત્પન્ન થાય છે તો કે ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન, ખાસ કરીને રેડિયો એક્ટિવ તત્વોમાં જ્યારે રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા ચાલતી હોય દરમિયાન આલ્ફા બીટા જેવા તરંગો ઉત્પન્ન થાય, આલ્ફા કણ બીટા કણ ઉત્પન્ન થાય ત્યારે એની સાથે ને સાથે ગામા તરંગો ઉત્પન્ન થાય છે. આ જે તરંગો જે છે સામાન્ય રીતે તેનો ઉપયોગ આપણે ઔષધીય પ્રક્રિયાઓમાં, ખાસ કરીને કેન્સર જેવી ગાંઠો જે હોય, કેન્સરની ગાંઠો દૂર કરવા માટે સામાન્ય રીતે એનો ઉપયોગ થતો જોવા મળે છે. એનો તરંગ લંબાઈનો વિસ્તાર સામાન્ય રીતે 10⁻10 મીટર થી 10⁻14 મીટરનો છે. 10⁻10 મીટર થી 10⁻14 મીટરનો વિસ્તાર છે ગામા તરંગો. 10⁻10 મીટર થી 10⁻14 મીટર કોનો? ગામા તરંગોનો. આ ગામા તરંગનો વિસ્તાર છે. અને તેનો ઉપયોગ ક્યાં કરીએ છીએ આપણે? તો કે એનો ઉપયોગ સામાન્ય રીતે ઔષધીય તરીકે કરવામાં આવે છે. ખાસ કરીને કેન્સર જેવા કોષો જે છે એને નાબૂદ કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. કેન્સરના કોષોના નાબૂદીકરણ. એક્સ-રે, ક્ષ કિરણો આપણે બધા જ જાણીએ છીએ આજે ક્ષ કિરણ જે છે એ 10⁻8 મીટર થી 10⁻13 મીટર, એની તરંગ લંબાઈનો વિસ્તાર છે 10⁻8 મીટર થી 10⁻13 મીટર. આપણે બધા જાણીએ છીએ એક્સરે નો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? તો એક્સરે નો ઉપયોગ ઔષધિ ડાક્ટરી પ્રક્રિયા દરમિયાન જ થતો હોય છે. આપણા શરીરનું કંકાલ તંત્ર જોવા માટે એક્સરે નો ઉપયોગ થાય છે. પણ આ એક્સરે જ્યારે આપણા શરીર પર આપાત થાય ને તો આપણા શરીરના જે માંસપેશી જે છે એ માંસપેશીમાંથી જ્યારે આ એક્સરે આપાત થશે તો એ ત્યાંના ટિશ્યુનો નાશ કરે છે, એને નુકસાન પહોંચાડે. માટે વધારે પડતા એક્સરે લઈએ તો એ આપણા શરીર માટે નુકસાન કરતા છે, ધ્યાન રાખજો. એટલે વધારે પડતા એક્સરે પડાવવા જોઈએ નહીં. ઓકે. અલ્ટ્રાવાયોલેટ, પારજાંબલી તરંગો. ભાઈ આ જે પારજાંબલી તરંગો છે આપણે સ્પષ્ટતા કરી છે, ખૂબ જ ગરમ પદાર્થ અથવા ખાસ પ્રકારના બલ્બમાંથી ઉત્પન્ન થાય છે. આવા જે તરંગો જે છે એની તરંગ લંબાઈનો વિસ્તાર 4×10⁻7 મીટર થી 4×10⁻7 મીટર થી 6×10⁻10 મીટરનો વિસ્તાર છે. 4×10⁻7 મીટર થી 6×10⁻10 મીટરનો વિસ્તાર છે. ભાઈ આ જે અલ્ટ્રાવાયોલેટ વિસ્તાર જે છે ને એ જો અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપણા શરીર પર સીધે સીધા આપાત થાય ને તો આપણા શરીરની ચામડીની અંદર મિલિકાન નામના જે કોષ રહેલા છે એને ઉત્સર્જિત કરે છે. અને એને કારણે આજે મેલેનિન નામના જે કણો જે છે, બાયોલોજી વાળાને ખબર હશે કે મેલેનિન નામના જે કણો જે છે એ કણો નું ઉત્સર્જન કરે. એને કારણે આપણી ચામડીનો રંગ કાળો પડતો થાય. એટલે આપણને જે ચામડી કાળી પડે છે સૂર્યપ્રકાશને કારણે, રિયલમાં અલ્ટ્રાવાયોલેટ પ્રકાશને કારણે કાળી. એટલે આપણો પ્રયત્ન શું હોય છે કે આ અલ્ટ્રાવાયોલેટ વિકિરણ એ આપણા શરીર પર સીધે સીધા આપાત ના થાય. અને એ માટે રિયલમાં તો આપણે એવું કહી શકીએ કે કુદરતે, અથવા આપણે જો ભગવાનને માનતા હોય તો ભગવાને પૃથ્વીથી લગભગ 40 થી 50 કિલોમીટર ઊંચાઈએ ઓઝોન નામનું સ્તર બનાવેલું છે. આ જે ઓઝોન નામનું જે સ્તર જે છે એ અલ્ટ્રાવાયોલેટનું શોષણ કરી લે છે. એ અલ્ટ્રાવાયોલેટ તરંગનું શોષણ કરી લે છે. એટલે પૃથ્વી સુધી આ અલ્ટ્રાવાયોલેટ પહોંચી શકતા નથી, અથવા તો ખૂબ જ ઓછા પ્રમાણમાં પહોંચે છે. હવે જો એ સીધે સીધા આપણા ચામડી પર પડે તો આપણને નુકસાન થાય. એટલે આપણા ઘરમાં જો બારી હોય કાચની, તો કાચની બારીમાંથી જ્યારે પસાર થાય ને, ભલે કાચની બારીનું જાડાઈ ખૂબ જ પાતળી હોય, એમ છતાં કાચની બારીમાંથી પસાર થઈને જ્યારે અલ્ટ્રાવાયોલેટ આવશે તો એની ઉર્જા સામાન્ય રીતે શોષાઈ ગઈ હોય છે. અને ત્યારબાદ હવે એ અલ્ટ્રાવાયોલેટ આપણી ચામડીને નુકસાન કરી શકતા નથી.
એટલે સામાન્ય રીતે ઘરની અંદર આપણે જે કાચની બારી રાખીએ તેનું કારણ એ છે કે ભાઈ કાચની બારીમાંથી સૂર્યપ્રકાશ પસાર થઈને આવે તો ત્યાં આગળ અલ્ટ્રાવાયોલેટ મોટે ભાગે નાશ પામી જાય છે, અથવા તો અલ્ટ્રાવાયોલેટની ઉર્જા ઘટી જાય છે, જેથી આપણા શરીરને તે નુકસાન કરી શકતું નથી. ભાઈ તમને ખબર હશે કે જે પેલા વેલ્ડિંગની પ્રક્રિયાનો કરતા હોય એ લોકો જુઓ એક ખાસ પ્રકારના ગૂગલ્સ એમના આંખ ઉપર પહેરતા હોય છે અને આખું મોઢું ઢંકાય એ રીતના ગૂગલ્સ પહેરતા હોય છે. એની પાછળનું રીઝન શું છે તો કે આ અલ્ટ્રાવાયોલેટ વેલ્ડિંગ પ્રક્રિયા દરમિયાન અલ્ટ્રાવાયોલેટ ઉત્પન્ન થાય, કારણ કે ત્યાં વેલ્ડિંગની પ્રક્રિયા દરમિયાન ખૂબ જ ગરમ ભાગ થશે અને એ ધાતુનો પદાર્થ ખૂબ જ ગરમ થાય એટલે અલ્ટ્રાવાયોલેટ ઉત્પન્ન થવા માંડશે. એટલે એ અલ્ટ્રાવાયોલેટ થી બચવા માટે ખાસ પ્રકારના ગૂગલ્સ પહેરે છે. હવે આ અલ્ટ્રાવાયોલેટ એ સામાન્ય રીતે નુકસાન કરતા તો છે પણ એનો ફાયદો પણ છે. અલ્ટ્રાવાયોલેટ એ જંતુનાશક તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. મેં તમને કીધું એમ કે અલ્ટ્રાવાયોલેટનો ઉપયોગ પાણીના શુદ્ધિકરણમાં વાપરી શકાય છે, જ્યાં વાયરસ બેક્ટેરિયાનો નાશ કરવા માટે અલ્ટ્રાવાયોલેટનો ઉપયોગ થઈ શકે. આપણા ઘરની અંદર અલ્ટ્રાવાયોલેટ તમે ટ્યુબલાઇટ લઈ આવો, થોડી મોંઘી આવે પણ મળે, અને એ અલ્ટ્રાવાયોલેટ ટ્યુબલાઇટ ચાલુ કરી અને તમારે રૂમમાંથી બહાર નીકળી જવાનું, રૂમમાં નહીં બેસી રહેવાનું, રૂમમાંથી બહાર નીકળી જવાનું અને થોડા સમય માટે ટ્યુબલાઇટ ચાલુ રાખો તો એ રૂમની અંદર જે કંઈ વાયરસ બેક્ટેરિયા હોય એનો નાશ થશે. પણ ફરી કહું છું, વોર્નિંગ આપું છું કે અલ્ટ્રાવાયોલેટ ટ્યુબલાઇટ ચાલુ કરો ત્યારે તમારે રૂમમાં રહેવાનું નહીં, રૂમમાંથી બહાર નીકળી જવું પડે. અત્યારે ખાસ પ્રકારના સાધન નીકળ્યું છે કોરોનામાં કે એની અંદર અલ્ટ્રાવાયોલેટ ટ્યુબ મૂકેલી હોય. તમે તમારા ઘરમાં જે કે તમારા પર્સ હોય, આપણે પેન હોય, પૈસા હોય, આ બધી જ વસ્તુ પહેલા એમાં મૂકી દો, 2 કે 5 મિનિટ ટ્યુબલાઇટ ચાલુ રાખો, પછી બંધ કરી દો, એટલે એ બધી જ વસ્તુ સેનેટાઈઝ થઈ જાય. તો એના માટે અલ્ટ્રાવાયોલેટનો આપણે અત્યારે ઉપયોગ કરીએ છીએ, ધ્યાન રાખજો. ઓકે, પછી આવે દ્રશ્ય પ્રકાશ વિભાગ. જે આપણે જાણીએ છીએ કે 400 નેનોમીટર થી માંડી 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો તરંગ એટલે દ્રશ્ય પ્રકાશ વિભાગનો તરંગ. ભાઈ આ જે દ્રશ્ય પ્રકાશ જે છે એના માટે આપણી આંખ સંવેદનશીલ છે. આ પ્રકારના તરંગો કોઈ ધાતુની સપાટીને અથડાય અથવા કોઈ બી પદાર્થ પર અથડાઈને જોઈએ ત્યાંથી પરાવર્તિત પામીને આપણી આંખમાં પ્રવેશે તો આપણી આંખ એ વસ્તુને જોઈ શકે છે અને મગજ પ્રોસેસ કરીને એ વસ્તુને ઓળખી શકે છે, સમજી શકે છે. અર્થાત આપણે જે કંઈ જોઈ શકીએ છીએ એની પાછળનું કારણ છે આ દ્રશ્ય પ્રકાશ. એટલે આપણી આંખ એ આ દ્રશ્ય પ્રકાશ માટે સંવેદનશીલ છે તેમ કહેવાય. પણ જરૂરી નથી કે મનુષ્ય માટે આ વિસ્તાર એમાં આપણી આંખ સંવેદનશીલ હોય એટલે બધા માટે આ જ વિસ્તારમાં એમની આંખો સંવેદનશીલ હોય. ભાઈ આપણે બધા જ જાણીએ સાપ છે, બિલાડી છે, ઉંદર છે, આ બધા એ નિશાચર પ્રાણી તરીકે ઓળખાય છે. આ બધા જે છે એ રાત્રિ દરમિયાન વધારે સારી રીતે જોઈ શકે છે, કારણ કે એમની આંખો ઇન્ફ્રારેડ વિભાગમાં સંવેદનશીલ છે. એ લોકોને રાત્રે વધારે સારું દેખાય. તમને બધાને ખબર ચામાચીડિયું જે છે એ દિવસ દરમિયાન જોઈ શકતું નથી, કારણ કે દિવસ દરમિયાન દ્રશ્ય પ્રકાશ વધારે પ્રમાણમાં હોય છે, માટે એમની આંખો દ્રશ્ય પ્રકાશ માટે સંવેદનશીલ નથી. માટે ચામાચીડિયું એ દિવસ દરમિયાન જોઈ શકતું નથી, પણ રાત્રિ દરમિયાન માત્ર ઇન્ફ્રારેડ વેવ્સ જ હોય છે, દ્રશ્ય પ્રકાશ તો હોતો નથી. માટે એ ઇન્ફ્રારેડમાં જોઈ શકે છે. એટલે તમને ચામાચીડિયું જે રાત્રે અથવા તો અંધારી ગુફાઓમાં એમાં જોવા મળે છે એની પાછળનું કારણ છે એની આંખોની સંવેદનશીલતા ઇન્ફ્રારેડ વિભાગમાં છે. તમે સામાન્ય રીતે જમીનની અંદર સાપ ને ઉંદર ને એ બધું વધારે થતું જોવા મળે તો એની પાછળનું રિયલ રીઝન એક જ છે કે એ ઇન્ફ્રારેડ વિભાગમાં જોઈ શકે છે, માટે એ જમીનની અંદર રહેતા હોય છે, એમના દર અંદર બનાવે છે. ભાઈ અમુક પ્રકારની જીવાત એવી છે કે જે અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં એમની આંખો સંવેદનશીલ છે.
ભાઈ તમે જોતા હશો કે સંભળી ઘુવડ જે છે એ જ્યારે કોઈ બી શિકાર કરે ત્યારે સૌથી પહેલા કોઈ ઊંચાઈએ જાય, ત્યાંથી એ કોઈ બી એનો પોતાનો શિકાર જુએ ને પછી નીચે કૂદકો એટલે કે નીચે ઉડીને આવે. તો રિયલમાં એની પાછળનું રીઝન એ છે કે એ અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં જોઈ શકે છે અને એ માટે એ હાઈટ ઉપર રહે છે કે ત્યાં આગળ અલ્ટ્રાવાયોલેટ થોડા ઘણા વધારે પ્રમાણમાં હોય છે. આમ દરેકે દરેક પ્રાણીઓ, જીવજંતુઓ વગેરેની આંખોની સંવેદના જુદા જુદા વિસ્તારમાં જોવા મળે છે. ખાલી મનુષ્ય માટે આ દ્રશ્ય પ્રકાશ વિભાગમાં એની સંવેદના હોય છે, માટે આપણા માટે દ્રશ્ય પ્રકાશ વિભાગ એ આપણા માટે અગત્યનો થઈ જાય છે. ઓકે, ત્યારબાદ આવે પારક્ત તરંગો, ઇન્ફ્રારેડ તરંગો. ભાઈ આ જે ઇન્ફ્રારેડ તરંગો જે છે એ ઇન્ફ્રારેડ તરંગો સામાન્ય રીતે કોઈ પણ પદાર્થ ગરમ થાય એટલે ઇન્ફ્રારેડ તરંગો ઉત્પન્ન કરે. હવે આ જે ઇન્ફ્રારેડ તરંગો જે છે ને એને ઘણીવાર આપણે હીટ રેસ તરીકે ઓળખીએ છીએ, ઉષ્મીય તરંગો પણ કહીએ. એની પાછળનું રીઝન એ છે કે જ્યારે આ ઇન્ફ્રારેડ તરંગો એ સૂર્યપ્રકાશમાંથી આવતા હોય અથવા તો જ્યાંથી પણ ઇન્ફ્રારેડ તરંગો ઉત્પન્ન થયા હોય એ ઇન્ફ્રારેડ તરંગો એનું પાણી, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા જેવા અણુઓ સરળતાથી શોષણ કરે છે. હવે તમે વિચારો કે દરેક વસ્તુમાં પાણીના અણુઓ તો હોય, માટે ઇન્ફ્રારેડ તરંગોનું એ લોકો શોષણ કરે. ઇન્ફ્રારેડ તરંગનું શોષણ કરે એટલે શું થશે કે એની ઉર્જા એ પદાર્થને મળશે, પદાર્થ ગરમ થશે. એટલે ઇન્ફ્રારેડ તરંગો ને કારણે પદાર્થ ગરમ થાય, એની આજુબાજુનું વાતાવરણ પણ ગરમ થાય, માટે એને આપણે હીટ રેઝ અથવા ઉષ્મીય તરંગો કહીએ છીએ. આપણે જે બહાર સૂર્યપ્રકાશમાં ઉભા જે ગરમી લાગવા માંડે છે ને એની પાછળનું રીઝન છે ઇન્ફ્રારેડ. આમાં ઇન્ફ્રારેડ તરંગો જે છે એ ઇન્ફ્રારેડ તરંગો દિવસ દરમિયાનની વાત કરું છું, કોઈ બી પદાર્થની સપાટી પર આપાત, કોઈ બી પદાર્થની સપાટી, પછી એ ધાતુ હોય, ધાતુ હોય, લાકડું હોય, ગમે તે, આ જે સપાટી પર આપાત થાય દ્રશ્ય પ્રકાશના તરંગો, એ જે દ્રશ્ય પ્રકાશના તરંગો જે છે સપાટી પર શોષાયા. હવે એ તરંગો રાત્રિ દરમિયાન આ સપાટીમાંથી ઇન્ફ્રારેડ તરંગો ઉત્પન્ન કરે. રાત્રિ દરમિયાન આ જે દ્રશ્ય પ્રકાશના તરંગો આ પદાર્થની સપાટી પર શોષાયા. હવે રાત્રિ દરમિયાન એ જ સપાટી ઇન્ફ્રારેડ તરંગો એને કારણે ઉત્પન્ન કરે. આ ઉત્પન્ન થયેલા જે ઇન્ફ્રારેડ તરંગો જે છે એ વાતાવરણમાં રહેલા પાણીના અણુઓ, કાર્બન ડાયોક્સાઇડ અણુઓ, એમોનિયાના અણુઓ વગેરે એનું શોષણ કરે. અર્થાત આ ઇન્ફ્રારેડ તરંગો રિયલમાં જવા માંગતા બહાર, વાતાવરણની બહાર, પૃથ્વીના વાતાવરણની બહાર, પણ રસ્તામાં જ આ લોકોએ એને શોષી લીધા. અમુક ભાગ શોષાઈ જાય, અમુક ભાગ ત્યાંથી પરાવર્તિત પામે, જે પૃથ્વીની સપાટી પરથી પાછળ જાય. અને આ માર્ગમાં આ પાણીના અણુઓ, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા વગેરે એનું શોષણ સંપૂર્ણપણે ટૂંકમાં વાતાવરણમાં શોષાઈ જાય. એટલે કે એક પ્રકારથી ઇન્ફ્રારેડ તરંગને આપણે ઘેરી લીધા, ટ્રેપ કરી લીધા, જાળમાં ફસાઈ લીધા. એને કારણે રાત્રિ દરમિયાન ઇન્ફ્રારેડ તરંગો વાતાવરણમાં શોષાઈ જવાથી વાતાવરણ હુંફાળું લાગે. અત્યારે શિયાળાનો સમય છે, તમે વિચારો કે રાત્રિ દરમિયાન શિયાળામાં સૂર્ય ના હોય ત્યારે રાત્રિ દરમિયાન ટેમ્પરેચર ઘટી જાય છે, પણ એ ટેમ્પરેચર આપણા ત્યાં સામાન્ય રીતે માઇનસમાં ખૂબ નીચું નથી જતું. રીઝન છે ઇન્ફ્રારેડ તરંગો. આ જે પ્રક્રિયા મેં જે બોલે એને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ. અને આ ગ્રીન હાઉસ ઇફેક્ટને કારણે જ પૃથ્વી પર જીવન શક્ય બન્યું. બાકીના ગ્રહો પરની પરિસ્થિતિ કેવી છે? દિવસ દરમિયાન ટેમ્પરેચર ખૂબ જ હાઈ અને રાત્રિ દરમિયાન ટેમ્પરેચર માઇનસમાં. આટલો મોટો તાપમાનનો જે તફાવત જે છે એમાં સજીવ સૃષ્ટિ જીવી શકતું નથી. પણ આપણા ત્યાં જે વાતાવરણની અંદર આ પાણીના અણુઓ, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા વગેરે જે અણુઓ જે રહેલા જે છે એ ઇન્ફ્રારેડ તરંગોનું શોષણ કરતા હોવાથી ગ્રીનહાઉસ ઇફેક્ટ ઉત્પન્ન કરે છે
અને એને કારણે રાત્રિ દરમિયાન પણ વાતાવરણ હુંફાળું રહે છે. હવે પ્રશ્ન એ થાય સાહેબ, ઇન્ફ્રારેડ નો ઉપયોગ શું બીજો? તો ઇન્ફ્રારેડ તરંગો જે છે એ તરંગોનો બીજો ઉપયોગ જોવા જઈએ ને, આ તાપમાન હુંફાળું કરે એ તો ચલો, તાપમાનમાં વધારો કરી આપીએ એ તો બરોબર છે. આ ઉપરાંત તેનો ઉપયોગ સામાન્ય રીતે ફિઝિયોથેરાપીની અંદર થાય છે. તમને ઘણીવાર કોઈ કારણસર ફિઝિયોથેરાપી લેવાની કીધી હોય તો તમને ત્યાં ફિઝિયોથેરાપિસ્ટને ત્યાં જાઓ તો ત્યાં આગળ તમને અમુક પ્રકારના શેક લેવાના કહે. એ જે અમુક પ્રકારના શેક જે છે એ ઇન્ફ્રારેડ તરંગોના શેક હોય છે. એટલે એનો ઉપયોગ એ ફિઝિયોથેરાપીની અંદર થતો જોવા મળે છે. ઉપરાંત જોવા જઈએ તો આવા જે ઇન્ફ્રારેડ તરંગો જે છે એનો ઉપયોગ એલઈડી બલ્બ, એટલે કે એલઈડી બલ્બ મારફતે ઇન્ફ્રારેડ તરંગો ઉત્પન્ન કરી શકાય છે. હવે આ ઇન્ફ્રારેડ તરંગો જે એલઈડી મારફતે આપણે ઉત્પન્ન કરીએ છીએ એ એલઈડી નાનો બલ્બ છે ને, આપણા ઘરના રિમોટ હોય ને એ રિમોટમાં જે એકદમ નાનો બલ્બ દેખાય છે ને એલઈડી બલ્બ છે. એટલે જે આ રિમોટ જ્યાં જ્યાં પણ તમે રિમોટ વાપરો છો ને એ બધી જગ્યાએ ઇન્ફ્રારેડ તરંગો ઉત્પન્ન કરો. અર્થાત હાઈફાઈ સિસ્ટમોમાં રિમોટ નો ઉપયોગ જે કરીએ છીએ પારક તરંગો દ્વારા ઉપયોગ કરી શકાય છે. આમ આ બધી જગ્યાએ પારક તરંગોનો ઉપયોગ થતો જોવા મળે છે. માઇક્રો તરંગ, ભાઈ મેં તમને કીધેલું એમ કે આ જે માઇક્રો તરંગ જે છે એ માઇક્રો તરંગો એ સામાન્ય રીતે ખાસ પ્રકારની વેક્યુમ ટ્યુબમાંથી ઉત્પન્ન થાય છે. અને એવી એક વેક્યુમ ટ્યુબનું નામ તો મેં તમને આપેલું, મેગ્નેટ્રોન. આ ઉપરાંત ઘન ડાયોડ ક્લિસ્ટ્રોન, ઘન ડાયોડ ક્લિસ્ટ્રોન, મેગ્નેટ્રોન પ્રકારની ખાસ પ્રકારની વેક્યુમ ટ્યુબમાં માઇક્રો તરંગો ઉત્પન્ન કરી શકાય છે. આવા જે માઇક્રો તરંગો જે છે એનો ઉપયોગ ક્યાં થાય? ભાઈ આવા બધા માઇક્રો તરંગો ક્યાં વપરાય? તો પહેલી વસ્તુ ધ્યાન રાખો, માઇક્રો તરંગો જે છે ને એની તરંગ લંબાઈ તમે જોવા જાવ તો ધીમે ધીમે વધતી ગઈ છે. અહીંયા આગળ આની તરંગ લંબાઈ ધીમે ધીમે વધારે જોવા મળે માઇક્રો અને રેડિયો તરંગો બીજા બધા તરંગોની કમ્પેરિઝન. તરંગ લંબાઈ વધારે હોવાને કારણે તેને ઝડપથી આપણે નોંધી શકીએ છીએ. અને તેથી રડાર સિસ્ટમ જે પણ હોય ને એમાં માઇક્રો તરંગો વપરાય. હવે રડાર સિસ્ટમ ક્યાં હોય? તો રડાર સિસ્ટમ સામાન્ય રીતે અવકાશની અંદર જ્યારે વિમાન ગતિ કરતું હોય તે વિમાનની દિશા ઉપર નિયંત્રણ રાખવા માટે. ભાઈ અવકાશની અંદર ક્યાંય દિશા નક્કી ના કરી શકતા હોઈએ તો એવા સંજોગોમાં કોઈ વિમાન ક્યાંકથી ભારતની સરહદમાંથી પાકિસ્તાનમાં જતું રહે કે અન્ય કોઈ દેશમાં ના જતું રહે તે માટે એની દિશા ઉપર નિયંત્રણ રાખવું પડે. તો એ નક્કી કરે કે ભાઈ આ માઇક્રો તરંગો જે છે એમાંથી ઉત્પન્ન થાય અને એ રડારમાંથી માઇક્રો તરંગો પ્લેન તરફ જાય ત્યાંથી અથડાઈને રડારમાં પાછા નહોતા. એની પરથી ખબર પડે કે આપણું પ્લેન કઈ દિશામાં જઈ રહ્યું છે. એ માટે આપણી દિશાનું નિર્દેશન કરવા માટે માઇક્રો તરંગોનો ઉપયોગ એરોપ્લેનની રડાર સિસ્ટમમાં થાય. સેમ પરિસ્થિતિ આપણે દરિયાની અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. આ રડાર સિસ્ટમનો ઉપયોગ દરિયાની અંદર પણ આપણે કરીએ છીએ. આવા માઇક્રો તરંગનો ઉપયોગ માત્ર એટલા ભાગ પૂરતો જ થાય છે એવું એ નથી. આવા જે માઇક્રો તરંગ જે છે એનો ઉપયોગ જોવા જઈએ તો આપણને ખબર છે કે ઘણીવાર આપણા વ્હીકલ જ્યારે કાર કે આપણું કોઈ બી વ્હીકલ જતું હોય ત્યારે ઘણીવાર ઓવર સ્પીડના કારણે આપણને અટકાવે ટ્રાફિક પોલીસ. તો ઓવર સ્પીડ જેવી ખબર કેવી રીતે પડે? એમને દૂરથી ઓછું દેખાઈ જાય કે ભાઈ આપણા વ્હીકલની સ્પીડ આટલી છે? અથવા તો કોઈ વધારે સ્પીડમાં જતું વાહન અટકાઈને એમ કહી શકે કે ભાઈ આ તમારી સ્પીડ આટલી હતી. જ્યારે અટકાવે ત્યારે તો બ્રેક મારી દીધી હોય તો ખબર કેવી રીતે પડે કે ભાઈ આપણા વાહનની સ્પીડ આ કેટલી છે? તો કે આ જે વાહનની સ્પીડ નોંધવા માટે એક ખાસ પ્રકારની માઇક્રો ગન વપરાય છે. એ માઇક્રો ગન જે છે એનો ઉપયોગ કરી અને નક્કી કરી શકાય કે તમારા વ્હીકલની સ્પીડ કેટલી છે. એટલે એના માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભાઈ આ ઉપરાંત
તમે બધા જ મેચ જુઓ છો અત્યારે ઓસ્ટ્રેલિયા અને ભારતની ટેસ્ટ મેચ ચાલી રહી છે આજે બીજો દિવસ હશે આપણે બધાને ખબર છે કે આવી મેચ દરમિયાન તમે જુઓ કે મેચ દરમિયાન એ લોકો તરત જ બોલની ઝડપ કેટલી છે એવું કહે છે હવે મને ને તમને તરત વિચાર આવવો જોઈએ કે આટલી ઝડપથી બોલ નંખાય અને ઓન ધ સ્પોટ એની ઝડપ કઈ રીતે કહેતા હશે તો એના માટે માઇક્રોવેવ્સ નો ઉપયોગ કરવામાં આવે પેલી રડાર સિસ્ટમની જેમ જ ખાસ પ્રકારની સિસ્ટમ બનાવેલી હોય છે અને એના દ્વારા આ બોલની ઝડપ પણ માપી શકાય છે ઇવન માત્ર એવું નહીં કે ક્રિકેટમાં આપણે જાણીએ છીએ કે વિમલ્ડન જેવી રમતો હોય તો એની અંદર પણ જે દડો ફટકારે તો એ દડાની સ્પીડ કેટલી હશે એ માપી શકે છે આ ઉપરાંત ટેબલ આપણે તેનો ઉપયોગ સર્વિસમાં ખાસ કરીને જે પ્રેક્ટિસ કરતા હોય અને એ પ્રેક્ટિસ દરમિયાન એમની જે ટેનિસની પ્રેક્ટિસ દરમિયાન સર્વિસ માટે માઇક્રો તરંગોનો ઉપયોગ કરવામાં સર્વિસ એટલે બોલ દડા નાખવાની સ્પીડ એના માટે પણ માઇક્રો તરંગનો ઉપયોગ કરવામાં આવે છે અને સૌથી વધારે આપણને બધાને ખબર છે એ સિસ્ટમ છે માઇક્રોવેવ ઓવન કે જેનો હવે આપણે બધા સામાન્ય રીતે હવે દરેકના ઘરોમાં માઇક્રોવેવ ઓવન આવતું થઈ ગયું છે તો આ માઇક્રોવેવ ઓવનમાં કરીએ છે શું ઘણીવાર હું જ્યારે શરૂઆતમાં માઇક્રોવેવ નતો ભણ્યો ત્યાં સુધી મારા મગજમાં એવું થતું આ માઇક્રોવેવમાં થતું શું હશે તો રિયલમાં માઇક્રોવેવમાં થાય છે શું એ સમજ માઇક્રોવેવની અંદર આ જે મેગ્નેટ્રોન જે છે ને એ મેગ્નેટ્રોનમાંથી જે માઇક્રો તરંગો ઉત્પન્ન થાય છે એ તરંગોની ફ્રીક્વન્સી એ પાણીના અણુઓ જે દોલન કરતા હોય એની ફ્રીક્વન્સી જેટલી મેચ કરેલી હોય છે હવે જે કંઈ તમે ખોરાક માઇક્રોવેવની અંદર મૂકશો તો એ દરેક ખોરાકની અંદર પાણીના અણુઓ હશે હવે જેવા માઇક્રોવેવ એની પર આપાત થશે તો એની ફ્રીક્વન્સી આપણે પાણીના અણુઓના જે દોલનો થતા હોય એની ફ્રીક્વન્સી જેટલી છે એટલે તરત જ પાણીના અણુઓ એનું શોષણ કરે પાણીના અણુઓનું શોષણ કરશે એટલે એના દોલનો મોટા થશે એટલે ગરમ થશે એની ઉર્જામાં વધારો થશે એટલે આપણો ખોરાક ગરમ થઈ જશે એટલે રિયલમાં માઇક્રો તરંગનો ઉપયોગ માઇક્રોવેવ ઓવનની અંદર ઓવનનો ઉપયોગ શેના માટે હોય ઘણાને એક નહીં ખબર હતી ઓવન શેના માટે વપરાય તો આ ઓવનનો ઉપયોગ જે છે એ ખોરાકને ગરમ કરવા માટે વપરાય તો આપણને કહે સાહેબ ગેસ ઉપર ગરમ ના કરાય ગેસ પર કરાય પણ જો ગેસ ઉપર જ્યારે તમે આમ ગરમ કરવા મૂકો તો પહેલા તો જે વાસણ મૂક્યું હોય એ વાસણ પહેલા ગરમ થાય અને એના પછી એની અંદર રહેલો ખોરાક ગરમ થાય જ્યારે આમાં વાસણ ગરમ ના થાય કારણ કે વાસણની અંદર પાણીના અણુ નથી માટે સીધા ખોરાકના જે અણુઓમાં પાણી છે એ જ એનું શોષણ કરે એટલે ધ્યાન રાખજો તમે જ્યારે પણ ઓવનની અંદર કોઈ પણ સાધન મૂકો તો એ સાધન એક તો ધાતુનું ના હોવું જોઈએ નંબર 2 કે એ સાધન જેની અંદર ખોરાક મૂકવાના હોય એ સાધનની અંદર પાણીના અણુઓ ના હોય એટલે કે સાધનમાં પાણીના અણુઓ હશે તો શું થશે કે એ ગરમ થઈ જશે તો તમારું સાધન તોડી નાખશે અને માટે જ માઇક્રોવેવની અંદર પોર્સેલિનના જે સાધનો હોય એનો ઉપયોગ કરવામાં આવે માઇક્રોવેવની અંદર પેલા માટી જેવા સાધન ચિનાઈ માટી જેવા સાધન જે દેખાય છે ને એ પોર્સેલિન કહેવાય એના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે ત્યારબાદ આવે રેડિયો તરંગ સૌથી હાઈએસ્ટ અત્યારે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ ને એ આ રેડિયો તરંગ છે આપણે બધા જ જાણીએ છીએ કે આ જે રેડિયો તરંગ જે છે એનો ઉપયોગ સંદેશા વ્યવહારમાં રેડિયો ટીવી માં આપણે આ તરંગનો ઉપયોગ સૌથી હાઈએસ્ટ સામાન્ય રીતે આ જે રેડિયો તરંગ જે છે એ 500 કિલો હર્ટ્ઝ થી 1000 મેગા હર્ટ્ઝ 500 કિલો હર્ટ્ઝ થી 1000 મેગાહર્ટ્ઝ રિયલમાં તો 1000 મેગાહર્ટ્ઝ લખવાની જરૂર નથી 1 ગીગાહર્ટ્ઝ તમે કહી શકો 1000 મેગા એટલે 1 ગીગાહર્ટ્ઝ ઓકે આટલો મોટો વિસ્તાર રેડિયો તરંગોનો છે એની તરંગ લંબાઈ ખૂબ જ વધારે છે આવૃત્તિનું પ્રમાણ સૌથી ટૂંકું છે જેમ જેમ આગળ જઈએ ને એમ ફ્રીક્વન્સી જે છે ને
એ જેમ જેમ ઉપર જઈએ, આ જે ગેમા તરંગોની ફ્રીક્વન્સી 10⁻14 ના ક્રમમાં છે, જ્યારે આ 10⁻6 ના ક્રમમાં તમે જોઈ શકો છો. ઓકે, આવા રેડિયો તરંગો જે છે એ રેડિયો તરંગોમાં સામાન્ય રીતે 500 કિલોહર્ટ્ઝ થી 1710 કિલોહર્ટ્ઝ, 530 કિલોહર્ટ્ઝ થી 1710 કિલોહર્ટ્ઝ ના વિસ્તાર જે છે ને, આ વિસ્તારનો ઉપયોગ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટ બેન્ડમાં થાય છે. તમને સાહેબ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ ક્યાં આગળ વપરાતું હશે? તો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ બેન્ડ જે છે ને, એ આપણા ઘરમાં જો જૂનો તમારે રેડિયો હોય ને, તો એ જૂના રેડિયોમાં છે ને આ રીતે જૂના રેડિયોમાં આમ 3 લાઈન દોરેલી હશે. એકમાં AM લખેલું હશે, એકમાં SW લખેલું હશે અને એકમાં FM લખેલું હશે. તો આ રેડિયોમાં વપરાય છે. અત્યારે તો રેડિયોમાં એનો ઉપયોગ કરતા નથી, તો સામાન્ય રીતે એનો ઉપયોગ છે ને વોકી ટોકીમાં કરીએ છે. તમે વોકી ટોકી તમે બધાએ જોઈ હશે, ખાસ કરીને પોલીસો વોકી ટોકીનો ઉપયોગ વધારે કરે છે, કારણ કે એ તરંગો બહુ દૂર સુધી ગતિ કરી શકતા નથી, માટે વોકી ટોકીમાં એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત જોવા જઈએ તો આ 1710 કિલોહર્ટ્ઝ થી 54 મેગાહર્ટ્ઝ સુધીનો વિસ્તાર, ભાઈ આ 54 મેગાહર્ટ્ઝ સુધીનો જે વિસ્તાર જે છે એનો ઉપયોગ SW શોર્ટ વેવ બેન્ડ કહેવાય. શોર્ટ વેવ બેન્ડમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભાઈ એનાથી વધારે એટલે કે 54 મેગાહર્ટ્ઝ થી લગભગ 900 અથવા 890, 54 મેગાહર્ટ્ઝ થી 890 મેગાહર્ટ્ઝ સુધીનો જે વિસ્તાર જે છે એમાં ટીવી નું પ્રસારણ થાય છે. તમે જે કઈ ટીવી ચેનલ જુઓ છો ને, એ ટીવી ચેનલ એ રિયલમાં 54 મેગાહર્ટ્ઝ થી 890 મેગાહર્ટ્ઝ ના વિસ્તારમાં આવે છે. હવે તમે વિચારો કે 54 મેગાહર્ટ્ઝ થી 890, જો કોઈ બી ચેનલ હશે એ આટલા વિસ્તારની અંદર. હવે FM રેડિયો તમે જુઓ ને, FM રેડિયો આપણે બધા હવે FM રેડિયો સાંભળીએ. આ FM રેડિયો જે છે ને એ 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ નો વિસ્તાર ધરાવે છે. 88 મેગાહર્ટ્ઝ થી 108. હવે તમે જોઈ શકો છો 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ એ આ ટીવી નો જે વિસ્તાર કીધો છે એની અંદર આવી જાય છે. માટે તમે અત્યારે જે કઈ ટીવી ચેનલ જુઓ ને, એ ટીવી ચેનલ ની અંદર લખેલું હોય FM રેડિયો ચેનલ નું નામ, કારણ આ બધી જ FM ચેનલો જે છે એનો વિસ્તાર 88 થી 108 મેગાહર્ટ્ઝ. તમે જો એક પણ FM રેડિયોની ચેનલ તમને બધાને ખબર હશે એની ફ્રીક્વન્સી બોલાતી હોય છે 98.3, 104, 93.5, 95.5, 94.7. તો આ બધી જુઓ આ બેની વચ્ચે જ છે. આ જ ફ્રીક્વન્સી ઉપર FM રેડિયો ચાલી શકે અને એ ટીવી માં પણ તમે સાંભળી શકો. ભાઈ આપણે બધા જાણીએ છીએ કે આવા જે રેડિયો તરંગો જે છે એ રિયલમાં આ જે ટીવીમાં વપરાય એને વેરી હાઈ ફ્રીક્વન્સી બોલાય છે. એનાથી વધુ આવૃત્તિ વાળા તરંગો એને અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી કહે છે. અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી એટલે 890 મેગાહર્ટ્ઝ કરતા વધુ આવૃત્તિ વાળા તરંગો અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી તરીકે ઓળખાય છે. આ જે અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સીના તરંગો જે છે એનો ઉપયોગ મોબાઈલમાં થાય છે. મોબાઈલની અંદર અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સીના તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે, માટે એની ફ્રીક્વન્સી આ ટીવી ની કરતા ઘણી વધારે કહેવાય. અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી એને કહીએ છીએ.
એટલે મોબાઈલમાં અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી વપરાય છે. આમ તમે જોઈ શકો છો કે આખું સંદેશા વ્યવહાર જે છે એ રેડિયો તરંગ પર આધારિત છે. બોલો ભાઈ, ક્લિયર છો? આ સાથે ચેપ્ટરની થિયરી કમ્પ્લીટ. આ બધી વસ્તુ છે ને આજે જે ચાલી ને બધી ગોખવાની વસ્તુ છે. આમાં ક્યાંય વિચારવાનું નથી આવું કેમ આ શું. આ તો બધા ઉપયોગો આપણે કીધા, આ વિસ્તાર કીધા, એ મારે તમારે બધા ગોખવા જ પડે. આમાં હું એમ ના કહી શકું કે આ તો આમાં તો બધું મને સમજણ પડી ગઈ. આમાં સમજણ ના પડે, આમાં ગોખવાનું. આ બધી વસ્તુ સામાન્ય રીતે MCQ માં કે એમાં પૂછી શકે, બરોબર? તો તમને આ એક બે વાર વાંચવાનું, આમાંથી ખાસ પ્રશ્નો પૂછાતા નથી, પણ મારી દ્રષ્ટિએ છોડી નહીં દેવાનું. આમાં શાંતિથી 2 થી 4 વાર વાંચશો ને તો યાદ રહી જાય એવું છે. બોલો ક્લિયર છો? બોલો આમાં કોઈને ક્યાંય પ્રોબ્લેમ સમજવામાં? આ બધા આંકડા સાહેબ યાદ રાખવાના, હા રાખવા પડે. જો આપણે ફિઝિક્સમાં 90 જોવું હોય ને તો આ બધા આંકડા યાદ રાખવા પડે. આ બધા આંકડા તમારે યાદ રાખવા પડે. બધા ચોપડીમાં આપેલા છે. એટલે એ ફરજિયાત ગોખવું પડે. એટલે આવી વસ્તુ શું કરે ખબર? નાની આકૃતિ નહીં આવતી. એક્ઝામના આગલા દિવસે પણ તમારે આ આંકડા વાંચવા, જેથી કરીને ભૂલી ના જવાય. એક્ઝામના 2 કલાક પહેલા વાંચવાનું હોય ને એમાં આ બધા આંકડા વાંચી જવાના, જેથી તરત યાદ રહી જાય. સર, હા બોલ બેટા. આની આકૃતિ નહીં આવતી. આની આકૃતિ કઈ હોય? જે ચોપડી પેલી આપી છે? હા ના ભાઈ, આકૃતિ નથી. એનું વિસ્તાર એ લોકોએ આવૃત્તિ કે તરંગ લંબાઈના સ્વરૂપે આ રીતે તમને આમ અલગ પાડીને આપે. આ જે તરંગો જે આપણે આ લખ્યા ને એ તરંગો એ લોકોએ આ રીતે આપણને આમ વિસ્તાર બતાવેલો છે કે ભાઈ વર્ણપટ જે મળે એ વર્ણપટમાં આ ગેમા તરંગનો વિસ્તાર, બરોબર, પછી આ ક્ષ કિરણનો વિસ્તાર, પછી આ અલ્ટ્રાવાયોલેટ, પછી આ દ્રશ્ય પ્રકાશ વિસ્તાર, પછી આ ઇન્ફ્રારેડ તરંગો, આ માઇક્રો તરંગો, આ રેડિયો તરંગો. આની ફ્રીક્વન્સી આપણે ગોખવા ના બેસે. બીજી વસ્તુ, કોઈ બી વસ્તુ અહીંયા આગળ એની કોઈ નિશ્ચિત સીમા નથી કે 400 થી 700 નેનોમીટર એટલે દ્રશ્ય પ્રકાશ વિભાગો, એવું જરૂરી નથી. આમાં આપણે એમ કહેતા હોય કે ભાઈ 10 થી 10 14, તો તમે ધ્યાનથી જુઓ એ વિસ્તારની અંદર આ પણ આવી જાય છે. 10 થી 10 વાળો વિસ્તાર. ધેટ મીન્સ આની કોઈ નિશ્ચિત સીમા નથી. એટલે એ તમારે યાદ રાખવાની જરૂર નથી કે અહીંયા આગળ જે એક તરફ આવૃત્તિ લખેલી છે, એક તરફ તમને તરંગ લંબાઈ આપેલી છે, એ તમારે ગોખવાની જરૂર નથી. હા, અંદાજ હોવો જોઈએ. એટલે મેં આ અંદાજ બતાવ્યો છે. ક્લિયર? બાકી એ જે આકૃતિ છે તમારે ક્યાંય ગોખો એટલે કે યાદ રાખવાની નથી. હા, આ ક્રમ યાદ રાખવાનો છે કે ભાઈ સૌથી ઊંચી આવૃત્તિ વાળા તરંગો એટલે ગામા તરંગો, ગામા પછી એક્સરે આવે, એક્સરે તરંગો પછી અલ્ટ્રાવાયોલેટ આવે, પછી દ્રશ્ય પ્રકાશ આવે, પછી ઇન્ફ્રારેડ આવે, પછી માઇક્રો તરંગો આવે અને પછી રેડિયો તરંગો આવે. એ તમારે યાદ રાખવું પડે. આ 7 ક્રમ યાદ રાખવા જરૂર છે. અને આ ક્રમ એ રીતે યાદ રાખવાનો કે ગામાથી નીચે તરફ જઈએ રેડિયો તરફ, તો આવૃત્તિ જે છે ઘટતી જાય અને તરંગ લંબાઈ વધતી જાય. તમારે આટલું યાદ રાખવાનું, ગામા તરંગની આવૃત્તિ સૌથી વધારે અને રેડિયો તરંગની તરંગ લંબાઈ સૌથી વધારે. આ 2 વસ્તુ યાદ રાખવાની, એટલે ઓટોમેટિક બાકીના ક્રમ યાદ રહી. આ બધા તરંગો જ્યારે અવકાશમાં ગતિ કરતા હોય ત્યારે યાદ રાખો બધાની ઝડપ સમાન. પરીક્ષામાં બહુ પૂછાય છે. આમાંથી કોઈ બી તરંગના નામ આપી દેશે અને પછી કહેશે એમને ઝડપની દ્રષ્ટિએ ઉતરતા કે ચડતા ક્રમમાં દર્શાવો. તો ધ્યાન રાખજો કે અવકાશની અંદર તે બધાની ઝડપ એક સરખી હોય, 3 × 10⁸. એ અન્ય માધ્યમમાં જ્યારે પસાર થાય ત્યારે ફ્રીક્વન્સી અનુસાર ઝડપ બદલાશે. ધ્યાન રાખજો. સોરી, તરંગ લંબાઈ અનુસાર એમની ઝડપ બદલાશે. બોલો ક્લિયર છો ભાઈ? બોલો ભાઈ, આમાં કોઈને પ્રોબ્લેમ સમજવામાં? ઓકે, ધેટ્સ ગુડ. ચલો ભાઈ, હવે આના દાખલા. સ્વાધ્યાયના દાખલામાં પહેલો અને બીજો તથા 10મો દાખલો કેન્સલ કરાયેલો છે.
જે પેલું સ્થાનાંતર પ્રવાહવાળી થિયરીના દાખલા છે માટે. બાકીના આના જે દાખલા જે છે એકદમ સિમ્પલ દાખલા છે. ઉદાહરણ કરતા પણ સહેલા દાખલા છે. સામાન્ય રીતે તો તમે બધા મોઢે ગણી શકો એવા દાખલા છે. જો હું જોતો જાઉં છું. જો ભાઈ પહેલો દાખલો એટલે 8.3. ચલો ભાઈ 8.3 જુઓ. શું કહે છે 10 - 10 મીટર તરંગ લંબાઈ ધરાવતા ક્ષ કિરણો 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગ માટે કઈ ભૌતિક રાશિ સમાન? ભાઈ કોઈ બી તરંગ હોય એના માટે સમાન શું હોય? પ્રકાશની ઝડપ 3 × 10⁸. પણ ક્યાં આગળ? અવકાશમાં. એટલે આપણે લખવાનું અવકાશમાં આ દરેકની ઝડપ c = 3 × 10⁸ મીટર પર સેકન્ડ સમાન હોય. પહેલો આ દાખલો પતી. દાખલો પૂરો થઈ ગયો. જો સિમ્પલ વસ્તુ કીધેલી. શું સમાન હોય? તો આપણે બધા જ જાણીએ કે બધા વિદ્યુત ચુંબકીય તરંગ હોય કોઈ બી હોય અવકાશની અંદર એમની ઝડપ સમાન. ચલો 8.4 એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ z દિશામાં શૂન્ય અવકાશમાં ગતિ કરે. એ તરંગ કઈ દિશામાં છે? z દિશામાં તરંગ છે. તો તરત તમને ખબર પડવી જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર y અક્ષની દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર એ x અક્ષની દિશામાં હોવું જોઈએ. કારણ કે z જોઈતું હોય સોરી k ક્રોસ k જોઈએ છે આપણે એટલે j ક્રોસ સોરી કેમ i ક્રોસ j હોવું જોઈએ. i ક્રોસ j બરોબર આપણે જાણીએ છીએ કે k થાય. ધેટ મીન્સ e ક્રોસ b ની દિશા એ તરંગ પ્રસરણની દિશા. હવે આ તરંગ આ દિશામાં છે. ધેટ મીન્સ e કઈ દિશામાં હોવો જોઈએ? x અક્ષની દિશામાં. અને b કઈ દિશામાં હોવો જોઈએ? y અક્ષની દિશામાં. એ આપણને પહેલા જ આ જેવું આપણને એમ કહે કે તરંગ z અક્ષની દિશામાં તો તરત આ ખબર પડી જવી. તો અહીંયા આગળ પ્રશ્ન તો હજી મેં વાંચ્યો જ નથી. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો માટે તમે શું કહી શકો? તો જો આ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ છે. તરંગ પ્રસરણને પણ લંબ છે. અને જો તે z અક્ષની દિશામાં હોય તો વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં દોલન કરતું હશે અને ચુંબકીય ક્ષેત્ર y અક્ષની દિશામાં દોલન કરતું હશે. હજી આગળ જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય, તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો તેની તરંગ લંબાઈ કેટલી? લેમ્બડા c/f. હવે તમને c ની કિંમત ખબર છે 3 × 10⁸. અને આ 30 મેગા એટલે 3 × 10⁷. સાદું શું આવે? 10 મીટર. બોલો મોઢે થઈ શકે એવો પ્રશ્ન? આ તો 8.4. 8.5 જો એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝ ની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશન ટ્યુન કરી શકે છે તો તેને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો? ભાઈ 7.5 મેગાહર્ટ્ઝ તો એની તરંગ લંબાઈ હમણાં જ લખવી એ પ્રમાણે લેમ્બડા c/f. ચલો c શું છે? 3 × 10⁸. અને આ શું છે? 7.5 મેગાહર્ટ્ઝ છે. એટલે 7.5 × 10⁶. હવે 7.5 × 4 કરીએ તો 30 થશે એટલે આ 0.4. that means 0.4 × 10⁵. ભાઈ 0.4 × 10⁵ એટલે 40 કહેવાય ને? 40. 7.5 થી તમને શું કીધેલું? 12 મેગાહર્ટ્ઝ. એટલે બીજી આવૃત્તિ આપી છે 12 મેગાહર્ટ્ઝ. તો લેમ્બડા 2 = c/f2. ચલો c ની વેલ્યુ આપણે જાણીએ કે 3 × 10⁸ સેમ પ્રોસેસ. અને આ f2 12 મેગા એટલે 12 × 10⁶. 2 આ 3 ચોક 12. આપણે બધા જ જાણીએ છીએ 1/4 એટલે 0.25. 0.25 × 10⁵ એટલે 25 મીટર.
અર્થાત આવૃત્તિનો ગાળો 7.5 થી 12 મેગાહર્ટ્ઝ હતો, તો તરંગ લંબાઈનો ગાળો શું થયો? 40 મીટર થી 25 મીટર. બી 8.6 એક વિદ્યુતભાર તેના સરેરાશ સંતુલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝ આવૃત્તિથી દોલન કરે. ભાઈ વિદ્યુતભાર કેટલી આવૃત્તિથી દોલન કરે છે? 10⁹ હર્ટ્ઝ આવૃત્તિથી દોલન કરે. તો આપણને કીધેલું છે તો વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ શું હોય? એ આપણને યાદ હોવું જોઈએ. જે વિદ્યુતભારની આવૃત્તિ હોય દોલનની, એ જ આવૃત્તિ વિદ્યુત ચુંબકીય તરંગની હોય. માટે વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ પણ આટલી છે, 10⁹ હર્ટ્ઝ. સાચી વાત છે. 8.7 શૂન્ય અવકાશમાં રહેલા હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર B0 બરોબર 510 નેનો ટેસ્લા છે. એટલે B0 શું આપ્યા છે? 510 નેનો ટેસ્લા. ઓકે, તો શું માંગ્યું છે તમને? તો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે E. એ તમને ખબર છે E0 બરોબર B0 * C ને. ચલો તો B0 510 નેનો એટલે 10⁻⁹ અને C 3 × 10⁻⁸. ઓકે, તો જો આ 10 0 એટલે 10⁻⁷ થઈ જશે અને આ 10⁻+8 કેન્સલ. એટલે શું રહ્યું? 51 × 3 રહે. ધેટ મીન્સ 153 વોલ્ટ પર મીટર. ચલો ત્યાર પછી 8.8 અને 8.9 8.9 કરવાની જરૂર નથી. 8.8 મેં તમને કરવા આપ્યો. તમે જોઈ શકો છો કે આ પ્રકારના પ્રશ્નો જે સિમ્પલ પ્રશ્નો છે, એટલે એક દાખલો મેં તમને કરવા આપ્યો. 8.9 ના કરતા, કારણ કે એમાં તો બધી ફ્રીક્વન્સી તમારે ગોખવી પડે છે, એટલે એ જરૂર નથી કરવા. 8.8 મેં તમને હોમવર્કમાં કરવા આપ્યો. બોલો, ક્લિયર છો ભાઈ? હા સર. બધા છો ને કે ભાગી ગયા છો? અહીંયા જ છીએ. સર બધા. એટલે હમણાં કોઈ એક ભાગ્યું એટલે પૂછ્યું. ઓકે, જો ભાઈ લગભગ ફિઝિક્સ નો પાર્ટ 1 કમ્પ્લીટ. આપણો ટાર્ગેટ હતો ડિસેમ્બરના સ્ટાર્ટિંગમાં પૂરો કરવાનો, એની જગ્યાએ ડિસેમ્બરના મધ્યમાં આપણે પૂરો કર્યો છે. એટલે 4-5 દિવસનો ફેર પડ્યો છે. હવે પાર્ટ 2 જે છે ને બહુ જ નાનો છે. તમને એમ થાય સાહેબ ડિસેમ્બરમાં જે પત્યું તો પાર્ટ 2 ક્યારે પતશે? ભાઈ પાર્ટ 2 માં ખાલી 2 જ ચેપ્ટર મોટા છે, બાકી બધા જ ચેપ્ટર નાના છે. એટલે જોઈ શકાય કે લગભગ ફેબ્રુઆરીમાં તો આપણો સિલેબસ લગભગ ફેબ્રુઆરી એન્ડ અથવા માર્ચના પહેલા વીકમાં પૂરો થઈ જાય. આપણી એક્ઝામ છે મે માં છે, એટલે તમારી જોડે એપ્રિલ આખો મે, એટલે તમારી જોડે પૂરતો સમય માર્ચના સ્ટાર્ટિંગ એટલે માર્ચ એપ્રિલ 2 મહિના પૂરતા છે. એટલે તમારી જોડે આ વખતે સમયગાળો બહુ જ છે. તમે ધારો તો શક્યનું સારું રિઝલ્ટ લાવી શકો. મેથ્સ ગ્રુપ વાળા માટે આ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે, ધ્યાન રાખજો. મેથ્સ ગ્રુપ વાળાને JEE ને આધારે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ એડમિશન ગુજરાતના નથી લેતા. એનું રીઝન પણ સ્પષ્ટ છે કે JEE ને આધારે જે કઈ સીટો જે છે એ સીટોનું પ્રમાણ 15% અને બાકીની 85% સીટો જે છે એ તો ગુજસેટને આધારે લેવાય છે. એટલે સામાન્ય રીતે મોટે ભાગે મેથ્સના વિદ્યાર્થીઓ જે છે એ JEE કરતા બોર્ડના રિઝલ્ટને આધારે એડમિશન નક્કી થતું હોય છે. અને માટે તમારા માટે ખાસ કરીને JEE ના વિદ્યાર્થીઓ, મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે બોર્ડનું રિઝલ્ટ બહુ જ અગત્યનું છે અને ગુજકેટનું રિઝલ્ટ. એટલે તમારે લોકોએ પાર્ટ 1 પૂરો થાય ધેટ મીન્સ હવે પાર્ટ 1 નું રિવિઝન સતત ચાલુ કરી દે. અને ધારી લો કે તમારામાંથી કોઈ વિદ્યાર્થી એમ વિચારતો કે સાહેબ અમારે JEE ની એક્ઝામ આપવાની છે, JEE મેઇનની એક્ઝામ, તો
જો તમે ફેબ્રુઆરી આપવી એ દરેકની પોતાની મરજી છે. ધ્યાન રાખજો, ફરી કહું છું કે JEE ને આધારે માત્ર 15% સીટો છે તમારા હાથમાં ગુજરાત બોર્ડની અંદર, અને બાકીની 85% સીટો એ ગુજસેટ ને આધારે હોય છે. પણ ધારી લો કે કોઈ એવું વિચારે કે સાહેબ મારે JEE એડવાન્સ આપવી છે IIT માટે, તો એના માટે JEE મહત્વની રહેશે. ઓકે, હવે જેને JEE ની તૈયારી કરવી હોય એના માટે ફેબ્રુઆરી મહિનામાં જો એક્ઝામ આપવી હોય તો સ્પષ્ટ છે કે તમારી જોડે 2 મહિના રહ્યા. આમ તો મહિનો જ કહેવાય. હવે એની અંદર સિલેબસ તો આખો જ હોય, 11મું આખું 12મું આખું, એવું ના હોય કે 12મું અમારે આટલું ચાલ્યું છે તો એવું ના હોય. એમાં હોય તો સિલેબસ બધું. તો તમારે શું કરવાનું, 11th અને 12th બંનેની તૈયારી ચાલુ કરી દેવી પડે આ એક મહિના. હવે આ એક મહિનામાં તમારા ફાયદામાં શું હોય કે 12th જે છે એના 1 થી 8 ચેપ્ટર તમારા તૈયાર, અને 11th જે છે એ આ મહિનામાં તમને જે ચેપ્ટર આવડે છે ને એ ચાલુ કરો. તમને આવડે છે એટલે ધારી લો કે 11મા ધોરણનું ચેપ્ટર 2, 3, 4 આ તો આપણને બધાને કડકડાટ આવડતા હોય. 5મું, 6ઠું આ બધા આવડતા હોય. એટલે પાર્ટ 1 તો લગભગ મોટા ભાગના ચેપ્ટર આવડતા હશે. પછી પાર્ટ 2 ની અંદર 14મું ચેપ્ટર, 15મું ચેપ્ટર, અને જો કેમિસ્ટ્રીની દ્રષ્ટિએ વિચાર કરીએ તો 11, 12, 13 થર્મોડાયનેમિક્સ પણ આવે. આમાંથી જેટલા ચેપ્ટર આવડતા હોય એટલા ચેપ્ટર શરૂઆત તૈયાર કરો. કેમ? આ વર્ષે તમારી જોડે 4 વાર એક્ઝામ આપવાનો સમય. એટલે ધારી લો કે આ વખતે તમે 2, 3, 4, 5, 6 અમુક જ ચેપ્ટર કરી શક્યા, તો વાંધો નહીં, એને પછીની એક્ઝામમાં તમે બીજા ચેપ્ટર એડ કરી શકશો, ફરીવાર આપશો ત્યારે. આ 4 માંથી જેમાં વધારે રિઝલ્ટ હશે એ જ કાઉન્ટ થવાનું છે ત્યાં. એટલે તમારે એ ગભરાવાની જરૂર નથી કે સાહેબ, હા એનો બેનિફિટ લેજો કે તમે જે તૈયાર કરો એ પરફેક્ટ કરજો 11માં. કારણ કે બીજી જ્યારે એક્ઝામ આપવા બેસશો એ વખતે એ ચેપ્ટરોને ખાલી નજર જ નાખવાની, એટલે બાકી રહેલા ચેપ્ટરો ઉપર તમે ફોકસ કરીશો. અને આ રીતે JEE ની તૈયારી આજથી જ ચાલુ કરી દો. એટલા માટે મેં એરરલેસ બુક મૂકી છે આપણા ગ્રુપમાં. એ બુક મૂકવા પાછળનું રીઝન એક જ છે, JEE અને નીટની એક્ઝામ. હવે ઘણાને એમ થાય સાહેબ એ જે છે એ તો ઇંગ્લિશમાં છે. ભાઈ એની પાછળનું એક જ રીઝન છે કે ગુજરાતીની અંદર કોઈ બુક નથી. સાહેબ તમે જે કરાવો છો, હું જે કરાવું છું એ પ્રશ્નો શોધીને ટ્રાન્સલેટ કરીને કરેલા પ્રશ્નો હોય અમારી. તો ભાઈ અમારે શું કરવાનું, તો કે તમારા માટે એરરલેસ એટલા માટે છે, એનું ઇંગ્લિશ એટલું બધું સિમ્પલ છે કે તમને દરેકને ખબર પડે એવું છે. અને હવે એની અંદરથી ફાયદો શું થશે કે એમાં પહેલા એકદમ સિમ્પલ પ્રશ્ન હશે, એટલે તમને 0 લેવલથી ધીમે ધીમે હાઈ લેવલ તરફ લઈ જશે. એટલે એના પ્રશ્નો ચાલુ કરી દેજો. એમાં પાછળ જોડે ને જોડે સોલ્યુશન પણ આપેલું હશે, એટલે જે ના ખબર પડે એમાં તમે જોઈએ શકશો, અને એમાંય ના ખબર પડે મને પૂછી શકશો. પણ જેને રિયલમાં JEE અથવા નીટ, અને નીટની તૈયારી અત્યારથી કરવી પડશે, કારણ કે નીટ માટે હવે 6 મહિના જ રહ્યા કહેવાય તમારી જો. માટે JEE અને નીટની તૈયારી તમે તમારું પોતાનું ટાઈમ ટેબલ બનાવી દો કે તમે કયા સમયે JEE કે નીટ કરશો ને કયા સમયે ગુજરાત બોર્ડ કરશો. આ ટાઈમ ટેબલ બહુ જરૂરી છે. ઘણાને ટાઈમ ટેબલ બનાવવામાં આવે છે. એમાં શું ટાઈમ ટેબલ બનાવવાનું, જ્યારે જે સબ્જેક્ટની ઈચ્છા થઈ લઈ લે. એવું ના કરશો મહેરબાની કરીને. ટાઈમ ટેબલ બનાવો અને એને ફોલો કરો, અને દરેક સબ્જેક્ટને ન્યાય આપો. એવું નહીં કે ખાલી મેથ્સ જ કરવાનું, ખાલી કેમિસ્ટ્રી જ કરવાનું, ખાલી ફિઝિક્સ કરવાનું. ત્રણેય સબ્જેક્ટ, 2 દિવસ ફિઝિક્સ તો 2 દિવસ કેમિસ્ટ્રી, 2 દિવસ મેથ્સ અથવા બાયોલોજી. પણ એ ચાલુ કરી દેજો બને ત્યાં સુધી. આજથી જ ચાલુ કરી દો. મને મૈત્રીએ કીધું એને લગભગ ચાલુ કર્યું, ઓમ અને પ્રથમે ચાલુ કરી દીધું. મને ગમ્યું કે ચલો અમુક વિદ્યાર્થીઓ તો એની જાતે શરૂઆત કરી દીધેલી છે, પણ જેને નથી કરી એ મહેરબાની કરીને ચાલુ કરી.